નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલો દિવસ કેવો બાહુ ખુશાલી આપનું સ્વાગત કરું છું। કાલો દિવસ કેવોમાં ભવિષ્યલક્ષી વાત કરવામાં આવશે। આવતો કાલો દિવસ કેવો ચોઘડિયા પંચાંગ રાશિ કોલર તમામ વાતચીત કરવા માટે હાથ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કરણ મહારાજ। મહારાજ આપનું સ્વાગત છે। જી ધન્યવાદ બેન। નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। ચોક્કસથી કરણ મહારાજ, શરૂઆત પંચાંગથી કરીશું। પંચાંગ કેવું રહેશે? જી વાત કરીએ આપણે આવતીકાલના પંચાંગની। આવતીકાલે તારીખ છે 28/1/2025, 28 જાન્યુઆરી 2025ની તારીખ છે। મંગળવારનો દિવસ છે। આવતીકાલે તિથિ જે છે આવતીકાલની તે વિક્રમ સંવત 2081 પોષ વદ 14ની તિથિ છે। આવતીકાલની ચંદ્ર રાશિ જે છે કે ચંદ્ર મહારાજ જે રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે તે છે ધન। જે જાતકોના નામ ભ, ધ, ફ કે ઢથી શરૂ થતા ધન રાશિમાં આવે છે। આવતીકાલનું નક્ષત્ર જે છે તે છે પૂર્વાષાઢા નક્ષત્ર જે છે તે આવતીકાલે 8:57 સુધી રહેશે સવારે। આવતીકાલે યોગ છે વ્રજ, જે 29 જાન્યુઆરીએ સવારે 12:01 સુધી રહેશે। આવતીકાલે કરણ છે વિષ્ટિ, જે સવારે 8:11 સુધી રહેશે। વાત કરીએ આવતીકાલના સૂર્યોદયની। આવતીકાલે સૂર્ય મહારાજનો ઉદય જે છે તો આવતીકાલનો સૂર્યોદય સવારે 7:20 થશે અને સૂર્યાસ્ત એટલે સૂર્ય મહારાજ અસ્ત થશે આવતીકાલે સાંજે 6:24। આવતીકાલનો ચંદ્રોદય, ચંદ્ર મહારાજનો ઉદય આવતીકાલે સાંજે 6:26 થશે અને ચંદ્રાસ્ત જે છે તે 5:14 થશે। આવતીકાલે વિછુડો કે પંચક છે નહીં। આવતીકાલનું અભિજીત મુહૂર્ત એટલે દિવસ દરમિયાન એક એવું મુહૂર્ત કહેવામાં આવે છે કે જેમાં તમે તમારા વિજય કાર્યો કરી શકો છો। તમારા કોઈ પણ સારા કાર્યો, લાભદાયક કાર્યો, ધંધાકીય કાર્યો, વ્યવસાયના કાર્યો, ધાર્મિક કાર્યો કે પૂજાને લગતા કાર્યો જે છે તે તમે આમાં શરૂ કરી શકો છો। જે દિવસ દરમિયાનનો સૌથી સારો સમય કહેવામાં આવે છે। જે અભિજીત મુહૂર્ત જે છે આવતીકાલે તે બપોરે 12:30 શરૂ થઈને 1:14 સુધી રહેશે। આવતીકાલનો રાહુકાળ એટલે એવો સમય દિવસ દરમિયાનનો કે જે સૌથી કપરો હોય દિવસ દરમિયાનનો સમય, કે જેમાં કોઈ પણ પ્રકારના ધાર્મિક કાર્યો, પૂજાને લગતા કાર્યો, સારા કાર્યો કે વ્યવસાયને લગતા કાર્યો શરૂ થતા નથી। રાહુકાળ જે છે આવતીકાલનો તે બપોરે 3:38 શરૂ થઈને 5:01 સુધી રહેશે। જી બેન। ચોક્કસથી મહારાજ, સાથે દિન વિશેષની પણ વાત કરીશું। દિન વિશેષ શું રહેશે? જી વાત કરીએ આવતીકાલના દિન વિશેષની। આવતીકાલે મંગળવારનો દિવસ છે, હનુમાનજીનો દિવસ છે। આવતીકાલે હનુમાનજીની પૂજા કરવી, જો બને તો દર્શક મિત્રો આવતીકાલે હનુમાન ચાલીસા કરીને તમારા દિવસની શરૂઆત કરવી। આવતીકાલે 14ની સમાપ્તિ થશે। 14ની સમાપ્તિ જે છે તે સાંજે 7:40 થશે। જી બેન। ચોક્કસથી મહારાજ, સાથે આવતીકાલના દિવસ અને રાતના ચોઘડિયા વિશે પણ વાત કરીશું। જી બેન, વાત કરીએ આપણે આવતીકાલના દિવસના સારા ચોઘડિયાઓની, કે દિવસ દરમિયાન આજે સારા ચોઘડિયાઓ છે કે જેમાં તમને ધાર્મિક કાર્યો, પૂજાને લગતા કાર્યો કે કોઈ પણ તમારા લાભદાયક કાર્યો છે, સારા કાર્યો છે તે તમારે જો શરૂ કરવા હોય તો આવતીકાલનું દિવસ દરમિયાન સૌ પ્રથમ સારું ચોઘડિયું જે છે તે છે લાભ, જે સવારે 11:29 શરૂ થઈને 12:52 સુધી રહેશે। બીજું આવતીકાલનું જે સારું ચોઘડિયું છે તે છે અમૃત, જે 12:52 શરૂ થઈને 2:15 સુધી રહેશે। ત્રીજું અને આવતીકાલના દિવસ દરમિયાનનું આખરી જે ચોઘડિયું જે છે તે છે શુભ, જે 3:38 શરૂ થઈને 5:01 સુધી રહેશે। વાત કરીએ આપણે આવતીકાલના રાત્રિના સારા ચોઘડિયાનો, કે રાત્રિ દરમિયાન જે દર્શક મિત્રો તમારે કોઈ પણ સારા કાર્યો, લાભદાયક કાર્યો, પૂજાને લગતા કાર્યો જો તમારે શરૂ કરવા હોય, કોઈ પણ ધાર્મિક કાર્યો શરૂ કરવા હોય તો આવતીકાલે રાત્રિ દરમિયાનના જે બે ચોઘડિયાઓ જે છે જે સારા છે તેમાંથી જે સૌ પ્રથમ ચોઘડિયું છે તે છે લાભ, જે રાત્રે 8 વાગે શરૂ થઈને 9:38 સુધી રહેશે। અને બીજું જે આવતીકાલે રાત્રિનું અને આવતીકાલનું જે આખરી ચોઘડિયું જે છે જે સારું છે તે છે શુભ, જે રાત્રે 11:15 શરૂ થઈને 12:52 સુધી રહેશે। જી બેન। ચોક્કસથી મહારાજ, એક સવાલ એ થઈ રહ્યો છે કે ભવનમાં, કુંડળીમાં 12 ભવન હોય છે, 11 ભવનનું 10 ભવનનું મહત્વ આપ અત્યાર સુધી બતાવી ચૂક્યા છો, દર્શકોને કહી ચૂક્યા છો। 11મા ભવનનું મહત્વ જાણવાની કોશિશ કરીશું। જી દર્શક મિત્રો,
કુંડળી જે હોય છે, જે તે વ્યક્તિની કુંડળી બને તેમાં કુલ 12 ભવન હોય છે કુંડળીના. 12 ભવનનું અલગ અલગ મહત્વ હોય છે દરેક વ્યક્તિના જીવન ઉપર, કે 12 ભવન અલગ અલગ વસ્તુ દર્શાવી જાય છે કે વ્યક્તિના જીવન ઉપર તે કેવી રીતે અસર કરશે. આજે આપણે જાણીએ 11મા ભવનનું મહત્વ, કે તે વ્યક્તિના જીવન ઉપર શું અસર કરે છે. 11મું જે ભવન જે છે તે ઈચ્છા પૂર્તિના માટેનું, લક્ષ્મી લાભ માટેનું અને મિત્રતા માટેનું ભવન ગણવામાં આવે છે. જે 11મું ભવન છે તેનો કારક ગ્રહ જે છે, મુખ્ય ગ્રહો જે છે તે શનિ, બુધ અને ગુરુ છે, જે લાભ અને ઉમદા લાગણીઓ દર્શાવે છે. જે 11મું જે ભવન જે છે તે ભૌતિક અને આર્થિક લાભના માટેનું, સાથે સાથે આવકના નવા સ્ત્રોતના માટેનું પણ મહત્વ ધરાવે છે. જે 11મું ભવન છે તે મિત્રોના સંબંધો, કે તમારા મૈત્રી સંબંધો કેવા રહેશે, મિત્રોના સાથેના સંબંધો કેવા રહેશે અને તેઓના તરફથી મળતી મદદ તમને તેઓ કેવી રીતે મદદરૂપ થઈ જશે તે પણ દર્શાવે છે. જે 11મું ભવન છે તે તમારા લક્ષ્યો, તમારું જે પણ તમે લક્ષ્ય જે તમારું હોય તે, અને જીવનમાં તમે કેટલી સિદ્ધિ પ્રાપ્ત કરો, જીવનમાં સિદ્ધિઓના માટેનું આ ભવન જે છે તે માર્ગદર્શક છે. જે 11મું ભવન જે છે તે તમારું વ્યાપારમાં, તમારું બિઝનેસ હોય, વ્યાપાર હોય, ધંધો હોય, તેમાં નફો અને તમે રોકાણ કરશો તો તેનું શું પરિણામ આવશે, કેવું પરિણામ આવશે તે પણ દર્શાવી જાય છે. આ ભવનના થકી આપણે જીવનમાં જે તે વ્યક્તિ કેટલી સંપત્તિ એકઠી કરવાની ક્ષમતા ધરાવે છે તે પણ જાણી શકીએ છીએ. સાથે સાથે તે વ્યક્તિની લોકપ્રિયતા અને જીવનના વિકાસના અંગેનું માર્ગદર્શન તે પણ જાણી શકાય છે. આ ભવન જે છે, કે જે ઉદાહરણ તરીકે જોઈએ આપણે, કે આ ભવન 11મું જે ભવન જે છે તે જો મજબૂત હોય, કે તેમાં જે તેના કારક ગ્રહો કે કોઈ સારા ગ્રહો જો બેઠેલા હોય, તો તે જે તે વ્યક્તિને સામાજિક પ્રવૃત્તિમાં વધુ ભાગ લેવા માટે પ્રેરિત કરી શકે છે. જી બેન. ચોક્કસથી મહારાજ, સાથે જ રાશિની વાત કરીશું. રાશિ મંડળની જે 12 રાશિઓ છે તેમાં પ્રથમ 3 રાશિનું કાલનું ભવિષ્ય કેવું રહેશે? જી, વાત કરીએ આપણે પ્રથમ રાશિની 12 રાશિઓમાંથી, જે મેષ છે. મેષ રાશિના જાતકો કે જેમના નામ અ, લ કે ઈ થી શરૂ થાય છે. મેષ રાશિના જાતકો, આવતીકાલે તમારા પરિવારમાં પરસ્પર સુમેળ રહે, તમે અંદર તમને સારો એવો મેળ રહે. મેષ રાશિના જાતકો, આવતીકાલે તમારા વિવાહિત જીવનમાં સહયોગ વધશે. તમે જે વિવાહિત, જે મેષ રાશિના જાતકો છે, તમારા વિવાહિત જીવન હોય તેમાં તમને સહયોગ મળશે, સહયોગ વધશે તમારો એકબીજાના પ્રત્યે. મેષ રાશિના જાતકો, આવતીકાલે તમારે થોડું સંભાળવું, પેટમાં દુખાવાની સમસ્યા તમને થશે તેવું પણ જણાઈ રહ્યું છે. મેષ રાશિના જાતકો, આવતીકાલે તમને સારી ઊંઘ આવશે તેવું પણ જણાઈ રહ્યું છે. મેષ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે ભૂરો અને શુભ નંબર છે 8. વાત કરીએ ત્યારબાદ આપણે વૃષભ રાશિના જાતકોની. વૃષભ રાશિના જાતકો કે જેમના નામ બ, વ કે ઉ થી શરૂ થાય છે. વૃષભ રાશિના જાતકો, આવતીકાલે તમારા સંબંધોમાં, જે તે તમારા સંબંધો હોય, જે પણ તમારા નજીકના સંબંધીઓ હોય, તેમાં આકર્ષણ વધશે તેવું જણાઈ રહ્યું છે. તમારા સુખ અને સુવિધાઓમાં આવતીકાલે વધારો થાય તેવું પણ જણાઈ રહ્યું છે. તમને આવતીકાલે કોઈના તરફથી ભેટ કે સોગાદ મળે અને આવતીકાલે તમારો ધન ખર્ચ થાય તેવું પણ જણાઈ રહ્યું છે, જેની થોડી તકેદારી રાખવી. આવતીકાલે વૃષભ રાશિના જાતકો માટેનો શુભ કલર છે કેસરી અને શુભ નંબર છે 6. વાત કરીએ ત્યારબાદ આપણે મિથુન રાશિના જાતકોની. મિથુન રાશિના જાતકો કે જેમના નામ ક, છ કે ગ થી શરૂ થાય છે. મિથુન રાશિના જાતકો, આવતીકાલે તમને તમારા સાથીદારના તરફથી તમને કોઈ કિંમતી ભેટ મળશે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે મિથુન રાશિના જાતકો, તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તેવું પણ જણાઈ રહ્યું છે. મિથુન રાશિના જાતકો, આવતીકાલે તમને માનસિક રીતે શાંતિ મળે તેવું જણાઈ રહ્યું છે અને આવતીકાલે તમને કોઈ મહત્વની વાત જાણવા મળે તેવું પણ સંકેતો બની રહ્યા છે. મિથુન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે ગુલાબી અને શુભ નંબર છે 7. જી બેન. ચોક્કસથી આવતીકાલ માટે કર્ક, સિંહ અને કન્યા રાશિનું ભવિષ્ય કેવું રહેશે? જી, વાત કરીએ આગળ આપણે કર્ક રાશિના જાતકોની. કર્ક રાશિના જાતકો કે જેમના નામ ડ કે હ થી શરૂ થાય છે. કર્ક રાશિના જાતકો, આવતીકાલે તમારા પ્રિય વ્યક્તિના દૂરના દેશથી આવશે. તમારા કોઈ પણ પ્રિય વ્યક્તિ તમારા દૂરના દેશ રહેતા, જે તમારા સગા સંબંધીઓ હોય, તમારા જીવન સાથી હોય કે કોઈ પણ તમારા મિત્રગણમાંથી તમારું પ્રિય વ્યક્તિ જે છે તે દૂર દેશથી કાલે આવે તેવું સંભાવના રહેલી છે. આવતીકાલે તમારા કાર્યસ્થળના ઉપર તમારી પ્રશંસા થશે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે તમે કોઈ પણ સ્પર્ધા હોય તમારી, કે તમે કોઈ સ્પર્ધામાં ભાગ લીધેલો હોય તો તેમાં તમને સફળતા મળશે તેવા પણ સંકેત બની રહ્યા છે. આવતીકાલે કર્ક રાશિના જાતકો, ઓફિસથી તમે વહેલા અવાય તમારા ઘરે તેવું પણ જણાઈ રહ્યું છે. કર્ક રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે પોપટી અને શુભ નંબર છે 2.
વાત કરીએ ત્યારબાદ આપણે સિંહ રાશિના જાતકોની. સિંહ રાશિના જાતકો કે જેમના નામ મ કે ટ થી શરૂ થાય છે. સિંહ રાશિના જાતકો, આવતીકાલે તમારું કોઈ પણ અટકી પડેલું કાર્ય હોય, તમારું જે તે કાર્ય અટકેલું હોય કે જે તમારું પૂર્ણ ન થતું હોય તે આવતીકાલે પૂર્ણ થશે તેવા પણ સંકેતો બની રહ્યા છે. આવતીકાલે સિંહ રાશિના જાતકો તમારા વ્યવસાયમાં નવા પ્રયોગો જો તમે કરશો તે તમને અવશ્ય ફાયદાકારક રહેશે. આવતીકાલે સિંહ રાશિના જાતકો તમારા નવા સાથીદારોનો આવતીકાલે ઉત્સાહ વધશે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે સિંહ રાશિના જાતકો વાહન અને ઘરની તમારી સુવિધા જે છે તે ખૂબ જ સારી રહેશે. સિંહ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે સોનેરી અને શુભ નંબર છે 8. વાત કરીએ ત્યારબાદ આપણે કન્યા રાશિના જાતકોની. કન્યા રાશિના જાતકો કે જેમના નામ પ, ઠ કે અણથી શરૂ થાય છે. કન્યા રાશિના જાતકો, આવતીકાલે જે તે પરિણામો આવશે તે સકારાત્મક રહેશે. આવતીકાલે તમારા વ્યવસાયમાં આવકની નવી તકો તમને મળશે તેવું જણાઈ રહ્યું છે. કન્યા રાશિના જાતકો, આવતીકાલે તમારા સંબંધીઓ અને તમારા મિત્રોના તરફથી તમને સારા સમાચાર મળશે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે તમારા કોઈ પણ નાણાં જે ફસાયેલા હોય કન્યા રાશિના જાતકોના તે પાછા આવે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે કન્યા રાશિના જાતકો માટેનો શુભ કલર છે ગુલાબી અને શુભ નંબર છે 1. જી બેન. ચોક્કસથી કોલર જોડે ચૂક્યા છે, તેમની સાથે સીધી વાત કરીશું. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ બેન. જી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ. હવે મારા છે ને મારા વિશે પૂછ્યું છે. મારા 2 પ્રશ્ન છે. જી. એક, હું છે ને મને બહુ આખા બોડીમાં પેન રહ્યા કરે છે, સારું જ નથી થતું. અને બીજો પ્રશ્ન છે, હું શોપ ચલાવું છું હેન્ડલૂમની, પણ જોઈએ એવો વેપાર આવતો નથી. જી બેન, તમારું જન્મ તારીખ, જન્મ સમય અને જન્મનું સ્થળ જણાવશો. હેલો. હેલો. સંપર્ક કપાઈ ગયો લાગે છે. બીજા કોલર સાથે વાત કરીશું. હેલો. હેલો. હલો, હા, મંતવ્યની. જી જી જણાવો. હા, હવે અમારા સંબંધીનો પ્રશ્ન છે, એના મેરેજ ક્યારે થશે? જી બેન, તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મનું સ્થળ જણાવશો. હવે 2 પ્રશ્ન છે. એના એક તો એની પાસે જન્મ તારીખ નથી, એટલે પ્રશ્ન કુંડલી પ્રમાણે કયો તો થાય. અને એમને મકાન લેવું છે એના ઘરનું પોતાનું, તો લેવાશે? જી બેન, આટલા ટૂંક સમયમાં પ્રશ્ન કુંડલી અત્યારે બનાવવું તે બનાવી તો ન શકાય. જો તમે અમારા કાર્યાલયનો જો તમે સંપર્ક કરો તો તમને અવશ્ય મળી શકે. ચોક્કસથી વધુ એક કોલર સાથે વાત કરીશું. હેલો. હેલો. જી, આપનો પ્રશ્ન જણાવો. હા, 7/3/77 જન્મ તારીખ, જન્મ સમય સવારે 6:25. જન્મનું સ્થળ જણાવશો બેન. હા, જન્મ સમય 6:25 અને સ્થળ ગુજરાત. જી બેન, પ્રશ્ન જણાવશો તમારો. હા, એમનો ધંધો કેવો ચાલશે અને પૈસા ટકે એમના જીવનમાં કેવું રહેશે? જી બેન, તેમનો જે ધંધો જે છે તેમને અત્યારે જે વ્યવસાય કરવાના જે ગ્રહો જે છે તેમના પ્રબળ બની રહ્યા છે. તેમનો જે ધંધો જો હોય તો તેમનો ખૂબ જ સારો આવનારા ભવિષ્યમાં ચાલે તેવું જણાઈ રહ્યું છે. સાથે સાથે જો તેમના ધંધાના સ્થળ ઉપર જો તેમના શુક્ર મહારાજને રીઝવવા માટે કે જે લક્ષ્મીનું પ્રતીક બી ગણાય, તેમના ધંધાના સ્થળ ઉપર જો તે શ્રી યંત્ર સ્થાપિત કરશે તો તેમને તેનાથી અવશ્ય ખૂબ જ ફાયદો જણાશે. જી બેન. ચોક્કસથી અન્ય કોલર સાથે વાત કરીશું. હેલો. એ બોલે છે પેલા થઈ જાય છે, હેલો. રેકોર્ડિંગ પેલા કરી લે. હેલો. હા. અમારો અવાજ આપના સુધી પહોંચી રહ્યો છે? હા હા. જી જી, પ્રશ્ન જણાવો. આપનો જન્મ તારીખ જણાવો, જન્મ સ્થળ અને જન્મ સમય જણાવશો. જન્મ તારીખ 11/11/2005, સમય સાંજના 7:10 અને સ્થળ ઊંઝા. પ્રશ્ન જણાવો આપનો. તો એ અમારી વિરુદ્ધ લગ્ન કર્યા પણ હજુ સારું નથી. અમે એવું છીએ કે પાછી આવે તો કેટલા ટાઈમમાં? 6 મહિના, 12 મહિના પછી આવે એવા કોઈ યોગો ખરા? એમ પૂછવું. જી બેન, તેમનો જે લગ્નમાં તેમને જે તેમને નડતર આવી રહી છે તેનું અવશ્ય એક ચોક્કસ કારણ છે. તેમના 12મા સ્થાને મંગળ મહારાજ વિરાજમાન છે અને તેમનો જે સૂર્ય અને ગુરુ પણ સાથે સાથે છે
અને રાહુ મહારાજ મંગળ મહારાજના બાજુના સ્થાનમાં એટલે કે 11મા સ્થાને વિરાજમાન છે. જો તમે જો મંગળ મહારાજને રીઝવવા માટે જો તેમને મંગળનો કોઈ રત્ન તમે જો પહેરાવશો તો તેમના અત્યારે જે લગ્ન છે તેમાં પણ સુધારા જણાશે, અથવા તો તેમને આગળ પણ કોઈ સારું પાત્ર મળી જશે તેવું જાણવા મળી રહ્યું છે. જી બેન. ચોક્કસથી વધુ એક કોલર સાથે વાત કરીશું. હેલો. હેલો. જી. હા, જન્મ તારીખ છે 2 ઓક્ટોબર 95. જન્મ સમય છે બપોરે 12 વાગે. જન્મ અડધારી. એનો લગ્ન યોગ ક્યારે છે અને અરેન્જ મેરેજ થશે કે લવ મેરેજ? જી બેન, અવશ્ય. તેમના લગ્નના જે યોગ જે છે તે તેમના આવનારા 2 વર્ષમાં 2026 સુધીમાં ખૂબ જ પ્રબળ બની રહ્યા છે. તેમનું 2025માં તો એવું પણ જણાઈ રહ્યું છે કે તેમનું સગપણ થઈ શકે તેવી પણ ખૂબ જ સંભાવનાઓ રહેલી છે. તેમના જે લગ્ન જે છે તેમના પ્રિય પાત્રના સાથે તેમના લગ્ન થશે તેવું પણ જણાઈ રહ્યું છે કે જે અરેન્જ હોય કે લવ હોય, પરંતુ તે પાત્ર તેમને ખૂબ જ પ્રિય હશે કે તેમનું જાણકાર હશે તેવું જણાઈ રહ્યું છે. પરંતુ સાથે સાથે તે તેમના લગ્ન લંબાવવાનું કે કોઈ પણ અડચણ આવતી હોય તેનું ચોક્કસ એક કારણ છે કે 12મા સ્થાને મંગળ અને રાહુ બંને એક સાથે બેઠેલા છે, જેના કારણે તેમના લગ્ન મોડા થાય કે લંબાય અથવા લગ્નમાં કોઈ વિઘ્ન આવે તેવું બની શકે છે. જેના માટે જો તે રાહુ મહારાજને રીઝવશે અને મંગળ મહારાજને રીઝવશે, રાહુ મહારાજને રીઝવવા માટે રોજ સવારે 11 વખત ઓમ રામ રાહવે નમઃ મંત્રનો જાપ કરવો અને રાહુ યંત્ર જે આવે છે રાહુ યંત્રને તે પોતાના સાથે રાખશે તો અવશ્ય ફાયદો જણાશે. સાથે સાથે મંગળ મહારાજને રીઝવવા જો તે મંગળવારના દિવસે જો લાલ કલરના કોઈ પણ ફળનું દાન કરશે તો તેમને અવશ્ય તેનાથી ફાયદો થશે. જી બેન. ચોક્કસથી વધુ એક કોલર લઈશું. હેલો. હેલો. જી, જણાવો. મારા બાળક છે. જી. જન્મ તારીખ 20/9/2002. જન્મ સમય અને જન્મ સ્થળ જણાવો. જન્મ સમય સવારે 8:30 વાગે. જન્મ સ્થળ જામનગર. જી, પ્રશ્ન જણાવો એના આપનો. લગ્ન યોગ ક્યારે છે? લગ્ન જીવન કેવું રહેશે એનું? જી, તેમના લગ્નના જે યોગ જે છે તે આ 2025ના વર્ષમાં જો તેમના લગ્ન ન થાય તો તેમના લગ્નના યોગ નથી બની રહ્યા 2025માં. જો તેમના લગ્ન 2026ના વર્ષમાં કે આવનારા 1 કે 1.5 વર્ષમાં પછી જો તમે જો લગ્ન કરાવશો તો તે ખૂબ જ પ્રબળ બની રહ્યા છે અને તેમને ખૂબ જ સારો જીવનસાથી મળશે તેવું પણ જણાઈ રહ્યું છે. સાથે સાથે તેમના લગ્નમાં જો કોઈ વિઘ્નો આવતા હોય કે કોઈ પણ પ્રકારની સમસ્યા આવતી હોય તો જો તેમના માટે જો તમે મંગળ નિવારણની જો તમે વિધિ કરાવી શકો તો તેનાથી તેમને ખૂબ જ ફાયદો જણાશે. જી બેન. ચોક્કસથી વધુ એક કોલર લઈશું. જી, જણાવો. હેલો. 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 જી, જણાવો. 26/9/1999. જન્મ સ્થળ. જી જી, જણાવો. આપનો અવાજ આવી રહ્યો છે. 26/9/1999. જન્મ સમય અને જન્મ સ્થળ. રવિવાર 9:45 સવારે સુરેન્દ્રનગર. પ્રશ્ન જણાવો. પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે? જી, તેમના લગ્નના જે યોગ જે છે તે ખૂબ જ નજીકના ભવિષ્યમાં કે આવનારા તેમના 6 મહિનામાં તેમનું સગપણ થઈ જાય તેવા તેમના યોગ બની રહ્યા છે. અને આવનારા તેમના 1 વર્ષના અંદર કે 2026ના અંત સુધીમાં તેમના લગ્ન પણ થઈ જાય તેવી પણ ખૂબ જ તેમની સંભાવનાઓ રહેલી છે. જી બેન. ચોક્કસથી વધુ કોલર લઈશું. હેલો. હેલો. જી. હેલો. 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 જી જી, આપનો અવાજ આવી રહ્યો છે. પ્રશ્ન જણાવો. હા હા, જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ બેન. હા, 16/1/91. હા, 16/1/91. જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. હા, 16/1/91 ને સવારે 4:03:45 સમય અને સ્થળ જામનગર. અને એના લગ્ન વિશે પૂછ્યું છે. જી, તેમના જે લગ્ન જે છે તેમના લગ્ન નજીકના ભવિષ્યમાં તેમના થશે તેવું જણાઈ રહ્યું છે. તેમના લગ્ન આવનારા 1 વર્ષના અંદર તેમનું સગપણ પણ થઈ જશે અને લગ્ન પણ થઈ જશે. 2025ના અંત સુધીમાં તેમને સારું જીવન સાથી મળી જશે
તેવું તેમની સંભાવનાઓ રહેલી છે. જી બેન. ચોક્કસથી મહારાજ રાશિ મંડળની જે 12 રાશિ છે તેમાં આગળની રાશિનું ભવિષ્ય કેવું રહેશે? જી, આપણે આગળ વાત કરીએ તુલા રાશિના જાતકોની. તુલા રાશિના જાતકો કે જેમના નામ ર કે તથી શરૂ થાય છે. તુલા રાશિના જાતકો આવતીકાલે તમે જો સખત મહેનત કરશો, ખૂબ જ મહેનત કરશો, તે તમારી રંગ લાવશે અવશ્ય. તુલા રાશિના જાતકો આવતીકાલે તમારા સ્વાસ્થ્યના પ્રત્યે થોડા ઘણા સાવધાન રહેશો કે તમારું સ્વાસ્થ્ય લથડી ન જાય. આવતીકાલે તુલા રાશિના જાતકો તમારા પરિવારના સાથે મંદિરમાં જવાની તમને તક મળશે. તમે આવતીકાલે સંકેતો મળી રહ્યા કે તમે તમારા પરિવારના સાથે મંદિરમાં જઈ શકો છો. તુલા રાશિના જાતકો આવતીકાલે તમારા કાર્યસ્થળના પર દબાણ રહેશે તમારા ઉપર થોડું ઘણું, જેને સકારાત્મક રીતે લઈને ખૂબ જ મહેનત કરી તમને અવશ્ય તમને સફળતા મળશે. આવતીકાલે તુલા રાશિના જાતકો માટેનો શુભ કલર છે કાળો અને શુભ નંબર છે 3. વાત કરીએ ત્યારબાદ આપણે વૃશ્ચિક રાશિના જાતકોની. વૃશ્ચિક રાશિના જાતકો કે જેમના નામ ન કે યથી શરૂ થાય છે. વૃશ્ચિક રાશિના જાતકો આવતીકાલે તમારા મિત્રોના સાથે દલીલ થશે, તેમાં થોડું સંભાળવું. મિત્રોના સાથે કોઈ પણ દલીલ કરવી નહીં કે કોઈ પણ દલીલ થાય તો તેને ઝડપથી પતાવવાનો પ્રયાસ કરો. વૃશ્ચિક રાશિના જાતકો આવતીકાલે તમારા સંબંધોમાં સુધારો થશે. આવતીકાલે તમારા કોઈ અપ્રિય સમાચાર કે તમને જે સમાચાર ન ગમતા હોય, તમને અણગમતા સમાચાર મળી શકે તેવું જણાઈ રહ્યું છે. વૃશ્ચિક રાશિના જાતકો આવતીકાલે તમને આર્થિક ધન લાભ થાય તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે વૃશ્ચિક રાશિના જાતકો માટેનો શુભ કલર છે ભૂરો અને શુભ નંબર છે 4. વાત કરીએ આપણે ત્યારબાદ ધન રાશિના જાતકોની. ધન રાશિના જાતકો કે જેમના નામ ભ, ધ, ફ કે ઢથી શરૂ થાય છે. ધન રાશિના જાતકો આવતીકાલે તમારા પરિવારમાં વિવાદ થઈ શકે છે, જેને ખૂબ જ સંભાળવું, પરિવારમાં વિવાદ ન થાય. આવતીકાલે ધન રાશિના જાતકો તમારા મન કોઈ પણ કારણના વગર ઉદાસ રહેશે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે તમારા પ્રેમ સંબંધોમાં વધુ ભાવનાત્મકતા ટાળશો તો તમને અચૂક ફાયદો મળશે. ભાવનાત્મકતા વધારે ન રાખવી આપના પ્રેમ સંબંધોમાં. આવતીકાલે ધન રાશિના જાતકો તમારા સ્વાસ્થ્યમાં તમારે ખાસ સંભાળ લેવી. ધન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે કથ્થઈ અને શુભ નંબર છે 6. જી બેન. ચોક્કસથી મહારાજ રાશિ મંડળની છેલ્લી 3 રાશિ મકર, કુંભ અને મીનનું કાલનું ભવિષ્ય કેવું રહેશે? જી, વાત કરીએ આગળ આપણે મકર રાશિના જાતકોની. મકર રાશિના જાતકો કે જેમના નામ ખ કે જથી શરૂ થાય છે. મકર રાશિના જાતકો આવતીકાલે તમે હઠીલા અને ઘમંડી ન બનતા, કોઈ પણ પ્રકારનો ઘમંડ ન કરતા કે કોઈ પણ પ્રકારની જીદ ઉપર કે હઠીલા ન રહેતા. આવતીકાલે તમારા મિલકતના કોઈ પણ દાવા હોય તેમાં ઉતાવળ ન કરવી, સમજી વિચારીને મિલકતના દાવાને સુલઝાવવા. આવતીકાલે તમારા જે તે સપનાઓ હશે તે સાકાર થશે તેવું પણ જણાઈ રહ્યું છે. મકર રાશિના જાતકો આવતીકાલનો તમારો દિવસ જે છે તે હાસ્યથી ભરેલો તમારો આવતીકાલનો દિવસ જાય તેવું પણ જણાઈ રહ્યું છે. મકર રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે કેસરી અને શુભ નંબર છે 9. વાત કરીએ આપણે ત્યારબાદ કુંભ રાશિના જાતકોની. કુંભ રાશિના જાતકો કે જેમના નામ ગ, શ, સ કે શથી શરૂ થાય છે. કુંભ રાશિના જાતકો આવતીકાલે તમને અણધાર્ય વસ્તુથી લાભ થશે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે કુંભ રાશિના જાતકો તમારે લાંબી ચર્ચામાં, કોઈ પણ વ્યક્તિના સાથે કોઈ લાંબી ચર્ચામાં ન ઉતરવું. આવતીકાલે તમારે અનિચ્છનીય યાત્રા પર જવું પડે કે જે તમારા કામને લગતી હોય કે પરિવારના સાથે તમારે તમારી અનિચ્છનીય યાત્રા ઉપર જવું પડે આવતીકાલે તેવું જણાઈ રહ્યું છે. કુંભ રાશિના જાતકો આવતીકાલે તમારા સારા કાર્યો જે તમે કરેલા છે, તમારા કોઈ સારું કાર્ય તમે આવતીકાલે કરો છો તેની પ્રશંસા બી થશે. આવતીકાલે કુંભ રાશિના જાતકો માટેનો શુભ કલર છે પીળો અને શુભ નંબર છે 7. વાત કરીએ 12 રાશિઓમાંથી આખરી રાશિ જે છે તે મીન રાશિ છે. મીન રાશિના જાતકોની. મીન રાશિના જાતકો કે જેમના નામ દ, ચ, ઝ કે થથી શરૂ થાય છે. મીન રાશિના જાતકો આવતીકાલે તમને પગમાં દુખાવો રહ્યા કરે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે તમારા વ્યવસાયમાં તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવું પણ જણાઈ રહ્યું છે કે જેમાં તમારે થોડી હિંમત રાખવી અને મુશ્કેલીઓનો સામનો કરવો. આવતીકાલે મીન રાશિના જાતકો તમારે બિનજરૂરી મતભેદો કોઈના સાથે ઊભા થાય તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે મીન રાશિના જાતકો તમારે બીજા કોઈનો ઝઘડો હોય તેમાં કોઈ પણ રીતે સામેલ થવું નહીં, તેની ખૂબ જ તકેદારી રાખવી કે બીજા કોઈનો ઝઘડો હોય તેમાં તમારે સામેલ નહીં થવું. મીન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે વાદળી અને શુભ નંબર છે 2. જી બેન. ચોક્કસથી મહારાજ આપ સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સુંદર માહિતી આપી તે બદલ ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ બેન. દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.
મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલો દિવસ કેવો માં અત્યારે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.